હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રશ્ન 3નો અ લઈશું, એટલે કે ધોરણ 7 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટનો પ્રશ્ન 3નો અ લઈએ. એમાં પ્રકરણ 9માં પહેલો છે પ્રશ્ન. એમાં શું કહે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુમાં વાય ઝેડ બરાબર 8 સેમી છે. જો ચતુષ્કોણનું ક્ષેત્રફળ 120 સેમીનો સ્ક્વેર હોય તો વાય ઝેડ રેખાખંડ વાય ઝેડ પરના વેદ રેખાખંડ એક્સએમનું માપ શોધવાનું છે. તો વાયઝેડ બરાબર 8 સેમી એટલે કે પાયો આપણને આપેલો છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ આપેલું છે 120 સેમીનો સ્ક્વેર. તો એક્સએમ એટલે કે વેદ શોધવાનો છે. તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈશું, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા ઊંચાઈ. તો 120 બરાબર બી ગુણ્યા એચ. તો 120 બરાબર 8 ગુણ્યા એચ, એટલે કે એચ બરાબર આવશે 120 ભાગ્યા 8, એટલે કે 15 × 8 120, એટલે કે 8 8 ઉડી ગયા. તો 15 સેમીનો સ્ક્વેર એ તમારો જવાબ, 15 સેમી એ તમારો જવાબ આવશે. બીજો લઈશું. એમાં શું કહે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એલ ઓ વીઈમાં ઈ બરાબર 100 સેમી અને શું કીધું છે, રેખાખંડ ઈ પરનો વેધ એલ એ બરાબર 12 સેમી છે. જો રેખાખંડ ઓવી પરનો વેધ એલ બી બરાબર 15 સેમી હોય તો ઓવી બાજુનું માપ શોધવાનું છે. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર આવશે પાયો ગુણ્યા વેધ બરાબર વીઈ ગુણ્યા એલ એ, તો બરાબર 16 ગુણ્યા 12, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવશે 192. માટે હવે બીજામાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકીને પાયો ઈવી શોધી શકીશું. તો આપણે અહીંયા લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આપણે શોધ્યું 192 બરાબર ઓવી ગુણ્યા એલબી. તો 192 બરાબર ઓવી ગુણ્યા 15. તો ઓવી માટે ઓવી બરાબર 192 ભાગ્યા 15. તો જવાબ આવશે ઓવી બરાબર 12.8 સેમી, એ તમારો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં શું કહે છે, સમાંતર બાજુ ચતુષ્કોણ એબીસીડીમાં બીસી બરાબર 8 સેમી અને રેખાખંડ બીસી પરનો વેધ એમ બરાબર 18 સેમી છે. તો સીડી બરાબર 16 સેમી હોય તો રેખાખંડ સીડી પરનો વેધ એન શોધવાનો છે. તો અહીંયા આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ, તો બરાબર બીસી ગુણ્યા એમ, તો 8 ગુણ્યા 18. તો કેટલું થયું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ? તો કે 144 સેમી મળશે. હવે બીજામાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકીને વેધ એન શોધીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો ક્ષેત્રફળ આપણે શોધ્યું તો લખી દઈશું 144 બરાબર સીડી ગુણ્યા એન. તો 144 બરાબર 16 ગુણ્યા એન. તો કે માટે એન બરાબર 144 ભાગ્યા 16 બરાબર 9 સેમી, એ તમારો જવાબ આવશે. તો કે એન બરાબર 9 એ તમારો જવાબ આવશે. ચોથું લઈશું. સમાંતર બાજુ ચતુષ્કોણ એક્સ વાય ઝેડ ડબલ્યુમાં એક્સ વાય બરાબર 9 સેમી અને એક રેખાખંડ એક્સ વાયને સંગત વેધ ડબલ્યુ એન બરાબર 14 સેમી છે. જો વાય ઝેડ રેખાખંડ વાય ઝેડને સંગત વેધ ડબલ્યુ એન બરાબર 6 સેમી હોય તો વાય ઝેડ શોધવાની રહેશે. તો અહીં આપણે લખીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો પાયો છે બરાબર એક્સ વાય ગુણ્યા ડબલ્યુ એમ, તો કે બરાબર આવશે 9 ગુણ્યા 14, તો 126 સેમી આવશે. હવે બીજામાં સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મૂકીને પાયો વાય ઝેડ શોધીશું. તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો 126 બરાબર વાય ઝેડ ગુણ્યા ડબલ્યુ એન. તો 126 બરાબર વાય ઝેડ ગુણ્યા 6. તો માટે વાય ઝેડ બરાબર 126 ભાગ્યા 6, એટલે કે 21 સેમી તમારો જવાબ રહેશે. હવે બીજો લઈશું. એમાં પહેલો દાખલામાં શું કહે છે, એબીસીડીનું ક્ષેત્રફળ 90 સેમીનો સ્ક્વેર છે. જો બીસી બરાબર 15 સેમી હોય તો વેધ એમ શોધવાનો છે. તો ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ. તો બરાબર 90 બરાબર 1/2 ગુણ્યા 15 ગુણ્યા એમ આવશે. તો કે એમ ગુણ્યા 15 ગુણ્યા 1/2 બરાબર 90. તો માટે એમ બરાબર 90 ગુણ્યા 2 ભાગ્યા 15. તો કે 15 × 90 એટલે 15 ઉડી ગયા, એટલે 6 ગુણ્યા 12 6 × 12 સેમી તમારો જવાબ રહેશે. બીજો લઈશું. એમાં શું કે ત્રિકોણ એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ 150 સેમીનો સ્ક્વેર છે. જો એક્સ ઝેડ બરાબર 20 સેમી હોય તો વેધ વાય એમ શોધો. તો ત્રિકોણ એક્સ વાય ઝેડનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 150 બરાબર 1/2 ગુણ્યા 20 ગુણ્યા વાય એમ. તો વાય એમ ગુણ્યા 10, એટલે કે અહીંયા 10 × 20 એટલે 2 ઉડી જાય ને. તો વાય એમ ગુણ્યા 10 બરાબર 150. તો વાય એમ બરાબર 150 ભાગ્યા 10, તો 0 0 ઉડી ગયા, તો 15 સેમી તમારો જવાબ રહેશે. ત્રીજો લઈશું. એમાં કહે છે ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ 120 સેમીનો સ્ક્વેર છે. જો પીક્યુ બરાબર 16 સેમી હોય તો વેધ આરએન શોધવાનો છે. તો ત્રિકોણ પીક્યુઆરનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો 120 બરાબર 1/2 ગુણ્યા 16 ગુણ્યા આરએન. તો અહીંયા 16ના ભાગ પાડીશું, 8 × 16 તો 2 ઉડી જાય, તો આવશે આરએન ગુણ્યા 8 બરાબર 120. તો આરએન બરાબર 120 ભાગ્યા 8, એટલે કે 15 × 8 120, તો 8 8 ઉડી જાય, તો 15, તો કે આરએન બરાબર 15 સેમી તમારો જવાબ રહેશે.
પછી ચોથો લઈશું, એમાં શું કહે છે, ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ 60 સેમીનો સ્ક્વેર છે. જો વેધ DM બરાબર 8.5 સેમી હોય તો પાયો EF બરાબર શોધવાનું છે. તો ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો અહીંયા લખીશું 68 બરાબર 1/2 ગુણ્યા EF ગુણ્યા DM. 68 બરાબર 1/2 ગુણ્યા EF ગુણ્યા 85/10. તો 1/2 ગુણ્યા EF ગુણ્યા 85/10 બરાબર 68. તો EF રાખીશું. જો ભાગાકારમાં છે વિદ્યાર્થી મિત્રો તો બરાબરની પેલી બાજુ જાય તો ગુણાકારમાં, આ બાજુ ગુણાકારમાં તો બરાબરની આ બાજુ તો ભાગાકારમાં જતા રહે. તો બરાબર 68 ગુણ્યા 10 ગુણ્યા 2 ભાગ્યા 85. તો બધાના ભાગ પાડીશું તો કે 17 ચોક 68, 5 દુ 10 તથા 5 85. તો 17 ઉડી ગયા, 5 ઉડી ગયા. તો 4 ગુણ્યા 2, 4 દુ 8, 8 ગુણ્યા 2 એટલે કે 8 દુ 16 એટલે કે 16 સેમી તમારો જવાબ રહેશે. ત્રીજો લઈશું, એમાં પહેલામાં શું કહે છે, એક માળી 21 મીટર વ્યાસવાળા બાગને ફરતેથી બંધ કરવા માગે છે. જો તે દોરડાને બાગ ફરતે 2 વાર ફેરવા માગતો હોય તો દોરડાની લંબાઈ શોધો. જો દોરડાની કિંમત 1 મીટરના ₹4 હોય તો જરૂરી દોરડાની કિંમતે પણ શોધવાની રહેશે. આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો પાઈ બરાબર 22/7 લેવાનું રહેશે. તો લઈશું તો વર્તુળાકાર બાગનો વ્યાસ 21 સેમી આપેલો. તો માટે વર્તુળાકાર બાગની ત્રિજ્યા કેટલી થાય તો કે 21/2 એટલે કે એટલી થશે. તો બાગનો પરિઘ બરાબર, પરિઘનું સૂત્ર આપણે લખીશું બરાબર 2πr. તો બરાબર 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ગુણ્યા r બરાબર 21/2. તો અહીંયા 7 તરી 21 તો કે 7 ઉડી ગયા. તો અહીંયા 2 છે એટલે કે 2 પણ ઉડી ગયા. તો 22 ગુણ્યા 3 એટલે કે 66 મીટર આવશે. તો વર્તુળાકાર બાગની ફરતે દોરડાની 2 વાર ફેરવવાનું છે. તો માટે જરૂરી દોરડાની લંબાઈ તો જે મળી છે એને 2 વડે ગુણી દો. તો કે 2 ગુણ્યા બાગનો પરિઘ તો 2 ગુણ્યા 66 એટલે 132 મીટર આવશે. હવે શું કહે છે, 1 મીટર દોરડાની કિંમત ₹4. તો 132 મીટર દોરડાની કિંમત તો કે 4 ગુણ્યા 132 તો ₹528 આવશે. બીજો દાખલો લઈશું, એમાં શું કે 1.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર લેસ મૂકવા માગે છે. શું કહે છે, ભાઈ જરૂરી લેસની લંબાઈ શોધો અને જો 1 મીટર લેસની ₹15 હોય તો તેની કિંમત પણ શોધવાની છે. પાય બરાબર અહીંયા 3.14 લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા લખીશું વર્તુળાકાર ટેબલ ક્લોથનો વ્યાસ બરાબર 1.5 મીટર. માટે વર્તુળાકાર ટેબલ ક્લોથની ત્રિજ્યા તો કેટલી થાય 1.5/2 મીટર. તો કે અહીં વર્તુળાકાર ટેબલ ક્લોથની કિનારી પર લેસ મૂકવાની છે. તેથી વર્તુળનો પરિઘ બરાબર, તો પરિઘ બરાબર 2π આપણે સૂત્ર લખીશું 2πr બરાબર 2 ગુણ્યા 3.14 ગુણ્યા 1.5/2. તો 2 ઉડી જાય તો 3.14 ગુણ્યા 1.5 તો આવશે 4.71 મીટર. આમ 4.71 મીટર લંબાઈની લેસની જરૂર પડે. તો કે 1 મીટર લંબાઈની લેસની કિંમત કેટલી આપણને આપેલી છે ₹15. તો માટે 4.71 મીટર લેસની લંબાઈ બરાબર તો કે 15 ગુણ્યા 4.71 તો જવાબ આવશે ₹70.65 લેસની કિંમત થશે. ત્રીજો લઈશું, એમાં શું કહે છે કે 10 સેમી ત્રિજ્યાવાળા વર્તુળાકાર કાગળમાંથી 4 સેમી ત્રિજ્યાનો વર્તુળાકાર કાગળ કાપી લેતા કેટલા ક્ષેત્રફળનો કાગળ બાકી રહે. તો અહીં વર્તુળાકાર કાગળની ત્રિજ્યા r બરાબર 10 સેમી, અંદરના વર્તુળાકાર કાગળની ત્રિજ્યા સ્મોલ r બરાબર 4 સેમી. હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે કે પાઈ ત્રિજ્યાનો સ્ક્વેર. તો બાકીના કાગળનું ક્ષેત્રફળ શોધું તો કે બહારના વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ અંદરના વર્તુળનું ક્ષેત્રફળ. તો બહારનું લખીશું પાઈ કેપિટલ આરનો સ્ક્વેર માઇનસ પાઈ સ્મોલ આરનો સ્ક્વેર. તો અહીંયા આપણે કોમન કાઢી નાખીશું. પાઈ કૌંસમાં લખીશું કેપિટલ આર માઇનસ સ્મોલ આર. તો લખીશું પછી પાઈ એક કૌંસમાં કેપિટલ આર વત્તા સ્મોલ આર, બીજા કૌંસમાં કેપિટલ આર ઓછા સ્મોલ આર. તો માટે બરાબર 22/7 કૌંસમાં 10 વત્તા 4, અહીંયા લખીશું 10 ઓછા 4. તો બરાબર 22 ગુણ્યા 14 ગુણ્યા 6 ભાગ્યા 7. તો કે આપણે 14ના ભાગ પાડીશું કે 7 દુ 14 તો 7 ઉડી જાય. તો 22 ગુણ્યા 2 ગુણ્યા 6 કરીશું તો 264 સેમીનો સ્ક્વેર એ તમારો જવાબ મળશે. ચોથો દાખલો લઈશું, એમાં શું કે 2.8 મીટર ત્રિજ્યાના વર્તુળાકાર ટેબલની ઉપરની સપાટીને પોલિશ કરવાની છે. જો 1 મીટરનો સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ ₹20 હોય તો કેટલો ખર્ચ થાય. તો કે ટેબલની વર્તુળાકાર સપાટીને પોલિશ કરવાની છે. તેથી વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ શોધીશું આપણે. તો વર્તુળાકાર સપાટીનું ક્ષેત્રફળ બરાબર પાઈ આરનો સ્ક્વેર. તો બરાબર પાઈ એટલે કે 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર એટલે કે 28/10 ગુણ્યા 28/10. તો અહીંયા 7 ચોક 28 તો 7 ઉડી જાય. તો 22 ગુણ્યા 4 ગુણ્યા 28/100 કરીશું તો જવાબ મળશે 24.63 મીટરનો સ્ક્વેર. તો અહીંયા લખેલું છે 1 મીટરનો સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ બરાબર ₹20. તો માટે 24.63 મીટરનો સ્ક્વેર પોલિશ કરવાનો ખર્ચ બરાબર કેટલો. તો બરાબર 24.63 ગુણ્યા 20 તો બરાબર આવશે ₹492.88 તમારા જવાબ રહેશે.
વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.